આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ દરમિયાન કુંવરજી બાવળિયાએ નર્મદાના પાણી મુદ્દે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા નર્મદાનું પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી 1 થી 2 દિવસમાં સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં પાણી પહોંચશે। સાથે જ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પદના વિવાદ મામલે તેમણે જણાવ્યું છે કે તેઓ આગામી 6 મહિના સુધી સંગઠનની જવાબદારી સંભાળશે, મતદાર યાદી તૈયાર કરશે, પરંતુ ચૂંટણી નહીં લડે। સર્વસંમતિથી જવાબદારી સોંપવામાં આવશે તો તેનો સ્વીકાર કરશે। યુવા અને સાંસ્કૃતિક વિભાગ, રાજ્ય સરકાર અને યોગ બોર્ડના માધ્યમથી સારાએ વિશ્વમાં અને ગુજરાત રાજ્યમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે રાજકોટ ખાતેથી ખાસ કરીને જિલ્લાના વહીવટી તંત્રના માધ્યમથી આ યોગ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે અમારી સાથે માનનીય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી સંજયભાઈ, અમારા માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આદરણીય ભાનુબેન, જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ અને સારાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વિવિધ વિભાગોના સૌ અધિકારી કર્મચારીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા। યોગ બોર્ડના એના તાલીમાર્થીઓએ અમને ખૂબ વિગતે આજે અહીંયા યોગ કરાવ્યા અને તાલીમ આપી। આ યોગ બોર્ડના માધ્યમથી આવતા દિવસોમાં હજુ પણ જે રીતે યોગનું મહત્વ છે એને વિશેષ પ્રાધાન્ય આપીને અને લોકોનું સ્વાસ્થ્ય જીવન કઈ રીતે સ્વસ્થ રહે એ માટેની વિગતે અહીંયા યોગો પણ